હું તમને 5 એવી ટિપ્સ બતાવવા કે તમે કબજિયાતથી કાયમી માટે છુટકારો મેળવી શકો। મિત્રો ફરી એકવાર સ્વાગત છે મારા આયુર્વેદિક બ્લોગની અંદર। આપણા વિડીયોની અંદર આજે આપણે ચર્ચા કરીશું કબજિયાત એટલે શું। અત્યારે ભારતની અંદર 100 માંથી 70% લોકોને કબજિયાતના પ્રોબ્લેમથી પીડાય છે। તો આજે આપણે ચર્ચા કરીશું કબજિયાત એટલે શું। ખાસ વિડીયોની શરૂઆત કરતા પહેલા જણાવી દઉં છું આપણા આ ચેનલની અંદર આયુર્વેદિક ઉપચાર, બીમારીઓની માહિતી અને માનવ સેવાને લગતા વિડીયોઝ આપણે આ ચેનલની અંદર આવશે। ખાસ મિત્રો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો। તો આજે આપણે ચર્ચા કરીશું કે કબજિયાત એટલે શું। સૌપ્રથમ આપણે કબજિયાત એટલે રેગ્યુલર માટે પેટ સાફ ન થવું। અત્યારની લાઈફસ્ટાઈલ અને દૈનિક આપણના ખોરાક પ્રમાણે જો રેગ્યુલર માટે પેટ સાફ ના થાય તો પણ એક કબજિયાત જ આપણને કહી શકીએ। એમના પછીનું મળ ગંઠાઈ જવું। ઘણી વખત શૌચ ક્રિયા દરમિયાન આપણને નોટ કરતા હોય કે મળ છે ખૂબ જ ગંઠાઈ જતો હોય છે, મળ જે એકદમ કડક થઈ જતો હોય છે, ટાઈટ થઈ જતો હોય છે, એમના મેન ખૂબ જ જોર કરવું પડતું હોય છે। આપણને ઘણી વખત જોતા હોય કે શૌચ ક્રિયા દરમિયાન ખૂબ જ જોર કરવું પડતું હોય છે, એ પણ એક કબજિયાત જ કહી શકીએ આપણને। 2 કે તેથી વધારે ટાઈમ આપણને શૌચ ક્રિયા માટે જવું પડતું હોય અને છતાં પણ પેટ સાફ ના થાય તો પણ આપણે એમને કોન્સ્ટિપેશન મતલબ કબજિયાત કહી શકીએ છીએ। એમના પછીનું શૌચ ક્રિયા દરમિયાન ખૂબ જ સમય લાગવો। ઘણી વખત આપણને એવા લોકોને જોતા હોય કે શૌચ ક્રિયાની અંદર સામાન્ય કરતા પણ વધારે સમય લાગતો હોય છે। બાથરૂમની અંદર ઘણો સમય એમને પસાર કરવો ત્યારે જઈને પેટ સાફ થાય તો આમને આપણે કબજિયાત જ કહી શકીએ છીએ। હવે આપણને જોશું કબજિયાત શાના કારણે થાય છે। આપણને જોયું છે કે કબજિયાત એટલે શું, તો હવે આપણને જોશું કે શાના કારણે કબજિયાત થાય, મતલબ શાના કારણે કોન્સ્ટિપેશન, રીઝન ઓફ ધ કોન્સ્ટિપેશન। તો સારું જોતા રહ્યો। ઓકે, હવે પછીને આપણે જાણશું કબજિયાત થવાના મુખ્ય 5 કારણો, જેમાંનું પહેલું કારણ છે ખોરાકની અંદર ફેટ મતલબ ચરબીનું પ્રમાણ ખૂબ જ વધારે અને આ પ્રકારનો ખોરાક થવાથી પણ કબજિયાત થઈ શકે છે। બીજું કારણ છે કે પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું। આપણે જે ખોરાક લઈએ છીએ એમની અંદર પાણીનું પ્રમાણ ખૂબ ઓછું તથા પાણી દિવસ દરમિયાન ખૂબ ઓછું પીવાના કારણે કબજિયાત થઈ શકે છે। ત્રીજા નંબરનું કારણ કે વધારે પડતું તેલયુક્ત ખોરાક, જંક ફૂડ, મેંદાથી બનેલું કોઈ પણ ખોરાક હોય, જંક ફૂડ બહારનું જે આપણે ચાઇનીઝ વગેરે ખાતા હોય છે અથવા વધારે પડતું તેલયુક્ત ખોરાક ખાવામાં આવે તો પણ એક કબજિયાતનું કારણ બની શકે છે। એમના પછીનું છે કે બેડ લાઈફસ્ટાઈલ, ખરાબ આદતો। આપણને ખૂબ જ ઓછી પ્રમાણમાં નીંદર લેવી, રાત્રે મોડે સુધી જાગવું, સવારે મોડે સુધી ખૂબ જ મોડું ઉઠવું, કસરત ના કરવી, પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું પીવું, એમનાથી પણ કબજિયાત થઈ શકે। 8મું કારણ છે કે કોઈ પણ બીમારીઓની દવા, આપણે કોઈ પણ બીમારીઓની દવા લેતા હોય એઝ સ્ટીરોઇડ, ગરમ પ્રકૃતિને કારણથી પણ આપણને કબજિયાત થઈ શકે છે। તો આ હતા મુખ્ય 5 કારણો કબજિયાત થવાના। હવે આપણે જાણશું કબજિયાતથી કઈ કઈ બીમારી થઈ શકે છે। સમયસર કબજિયાતનું નિવારણ, સારવાર ના કરવામાં આવે તો એમનાથી કઈ કઈ બીમારી થઈ શકે છે એમના વિશે આપણે ચર્ચા કરીએ। અંદર ઘણા બધા નુકસાનો છે પણ વિડીયો લોંગ ન થાય એ હેતુથી હું શોર્ટની અંદર સમજાવું છું। જેમાંનું પહેલું આવશે કે શરીરની પ્રકૃતિ। મનુષ્ય શરીરની પ્રકૃતિ છે એ 3 ડિવાઇસની અંદર સ્ટેબલ છે। મનુષ્યનું શરીર છે એ 3 પ્રકૃતિ સંકળાયેલું છે, વાત, પિત્ત અને કફ। આ ત્રણેયનું બેલેન્સ રહે એટલે મનુષ્ય શરીરની અંદર કોઈ પ્રકારના રોગ થતા નથી। વધારે પડતી કબજિયાતને કારણે એમનું બેલેન્સ વિખાય છે અને અવનવા બીમારીઓ થાય છે। એમના પછીનું આવે છે પાચન તંત્ર, આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ। આપણે જે ખોરાક ખાઈએ છીએ એ પચાવવાની ક્ષમતાને ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણને કહી શકીએ છીએ। તો એમની અંદર પણ ટૂંકમાં વધારે પડતા કબજિયાત લાંબો સમય રહેવાના કારણે આપણું વધારે પડતું કોન્સ્ટિપેશન મતલબ કબજિયાત રહેવાના કારણે પાચન તંત્ર છે આપણું વિખાઈ જાય। મળદ્વારની બીમારીઓ, ખૂબ જ લાંબો સમય કબજિયાત રહેવાના કારણે મળદ્વારની ઘણી બધી બીમારીઓ આમને કારણે થાય છે। જેમાંનું હરસ, મસા, ભગંદર, ફિશર જેવી બીમારીઓ લાંબો સમય કબજિયાત રહેવાને કારણે થાય છે। એમના પછી ફિઝિકલી ઓર મેન્ટલી લાંબો સમય કબજિયાત રહેવાના કારણે શારીરિક રીતના તો નુકસાન કરે છે પણ માનસિક રીતના પણ ખૂબ જ નુકસાન કરે છે। નીંદરનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે। એમને સિવાયના પણ ઘણા બધા નુકસાનો થાય છે। ચામડીની બીમારીઓ, મેં વાત કરી પ્રમાણે પિત્ત પ્રકૃતિનું પ્રમાણ ખૂબ જ વધી જવાના કારણે ઘણી બધી ચામડીની બીમારીઓ પણ કબજિયાત વધારે સમય રહેવાના કારણે થાય છે। રેગ્યુલર ગેસ, એસિડિટી, આપણે ઘણા બધા લોકોના મોઢે સાંભળ્યું હશે કે જમી લીધા પછી એમને ખૂબ જ પ્રમાણમાં ગેસ અને એસિડિટી રહે છે। તો ક્યાંક ને ક્યાંક આમનો જવાબદાર કબજિયાત હોય છે અને કબજિયાતના કારણે પણ ગેસ અને એસિડિટી રહે છે। કારણ કે આપણું પાચન તંત્ર છે જે જમ્યા હોય છે એને પાચન કરી શકતું નથી, એકદમ ભરાવો થઈ જાય છે। તો ભરાવાના કારણે જે મળ અંદર ખરાબ
જે આગળનો મળ વેસ્ટ હોય છે એમનો નિકાલ શ્વાસ દ્વારા થયો નથી, એમના કારણે બંને તાજો ખોરાક અને વેસ્ટ પદાર્થ છે ભેગો થાય છે અને ગેસની અંદર રૂપાંતર થાય છે. તો આમના કારણે પણ ઘણું બધું નુકસાન થાય છે. હવે હું તમને 5 ઓકે આ હતા એમનાથી કબજિયાતથી થતા નુકસાનો. હવે હું તમને 5 એવી ટિપ્સ બતાવવા કે તમે કબજિયાતથી કાયમી માટે છુટકારો મેળવી શકો. જેમાંનો પહેલો મુદ્દો છે આપણનો લાઈફસ્ટાઈલની અંદર અત્યારે આપણે જોઈએ છે કે ખૂબ જ મોડે સુધી જાગવું, અનિયમિત ખોરાક, પાણીનું પ્રમાણ ખૂબ ઓછું, તો એ બદલાવી અને પાણી પુષ્કળ પ્રમાણમાં લેશું, ખૂબ જ પ્રમાણમાં નીંદર લેવી, ખોરાકની અંદર ભારે ખોરાક ના લેવો, ચરબીવાળો ખોરાક ન લેવો, યોગ કસરત વગેરે કરવી. હવે હું તમને અમુક આયુર્વેદિક ટિપ્સ આપું છું કે જેના સેવનથી કબજિયાતની અંદર ખૂબ જ પ્રમાણમાં રાહત થશે અને અમુક હદ સુધી એને પરમિનેટલી આપણે કમ્પ્લીટ કરી શકશું. જેમની અંદર પહેલું છે ત્રિફળા. ત્રિફળા મતલબ આમળા, બહેડા અને હરડા સમભાગે લઈ રોજ રાત્રે 1 ચમચી ગરમ પાણી સાથે લેવાથી કબજિયાતની અંદર ખૂબ જ રાહત થશે. ઈસબગુલ રોજ રાત્રે, ઈસબગુલ તમને અત્યારે સ્કીન ઉપર આવી રહ્યું છે, એ ઈસબગુલ તમે કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી લઈ શકો છો અને રોજ રાત્રે 1 ચમચી ગરમ પાણી સાથે લેવાથી કબજિયાતની અંદર ખૂબ જ રાહત થઈ શકે છે. વરિયાળી મતલબ સોંફ કહી શકીએ ને, વરિયાળી પણ કહી શકીએ, જે આપણે રેગ્યુલર આપણા ઘરની અંદર મસાલાની અંદર હોય જ છે. તો 1 ચમચી રોજ રાત્રે ગરમ પાણી સાથે લેવાથી ખૂબ જ સારું પરિણામ મળશે કબજિયાતની અંદર. એના પછી છે એલોવેરા જ્યુસ અથવા તો ત્રિફળા જ્યુસ, બંને મિક્સ કરી અને લેવાથી એમની અંદર ખૂબ જ રાહત થશે. તો મિત્રો આ હતું આપણું કબજિયાત વિશેની માહિતી. હવે મળશું નવા એક વિડીયોની અંદર. આજના માટે આટલું જ. ફરી એકવાર કોમેન્ટ કરીને જણાવજો આવનાર વિડીયો કઈ બીમારી ઉપર આપણે બનાવવો છે. મળશું એક નવા વિડીયોની અંદર.